ચારોમાં આપણે આગળ વાત કરીએ હવે સુરતની તો ગુજરાત ગ્રામીણ બેંક લૂંટ કેસમાં પિસ્ટલ સપ્લાય કરનાર આરોપી બિહારના મુંગેરથી ઝડપાયો છે। જ્યાં જણાવી દઈએ કે સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં પિસ્ટલની અગ્નિએ લૂંટની આ જે ઘટના હતી તેને અંજામ આપવામાં જે આવનાર આરોપીને પિસ્ટલ સપ્લાય કરનાર શખ્સને સુરત શહેર પોલીસની સર્વેલન્સ ટીમે બિહારના મુંગેરથી ઝડપી પાડ્યો છે। અને આ કેસમાં પોલીસની ઝડપી કાર્યવાહી અને સચોટ તપાસના કારણે આરોપી દીપક કુમાર અનિલ ઠાકુર ઝડપાયો હતો। ત્યારે પોલીસ સૂત્રો અનુસાર સચિન વિસ્તારના સ્વસ્તિક પ્લાઝા ખાતે આવેલી આ ગુજરાત ગ્રામીણ બેંકમાં જે આરોપી હતો નાઝીર ઉર્ફે બબલુ સનઉલ્લા શેખે પિસ્ટલની અણીએ બેંકના આસિસ્ટન્ટ મેનેજર અને ગ્રાહકોને ધમકી આપી હતી અને આરોપીઓએ બેંકના સેફ રૂમમાં બંધક બનાવીને 3,76,890 રોકડની લૂંટ ચલાવી હતી। અને આ ઘટના બાદ સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આપણે વાત કરીએ તો સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી અને આ પોલીસ ઇન્સ્પેક્ટર PN વાઘેલા અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ND ડામોરના નેતૃત્વ હેઠળ ASI ચંદ્રવીરસિંહ જગતસિંહ, અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ભગવાનભાઈ અને અસિસ્ટન્ટ પોલીસ પરેશભાઈ લક્ષ્મીભાઈ ટીમે આરોપી દીપક કુમાર ઠાકુરને મુંગેરથી ઝડપી લીધો છે અને આ ઘટના સંદર્ભે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। ત્યારે સુરત પોલીસની આ ઝડપી કાર્યવાહીને લઈને લોકોમાં પ્રશંસા મળી રહી છે અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેથી અન્ય આરોપીઓ અને ગુનાહિત નેટવર્કોનો પર્દાફાશ થઈ શકે। હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સાથી મિત્ર સુનિલભાઈ પ્રજાપતિ સુરતના સચિનથી। સુનિલ, આપણા હાલમાં વાત કરવામાં આવે જે આ સમગ્ર ઘટના બની હતી, આ ઘટના કઈ રીતે બની હતી તે વિશે જે આપણે વાત કરીએ તો ધોળા દિવસે આ લૂંટ કરવામાં આવી હતી। હમણાં હાલમાં આરોપી પકડાયો છે, શું બધી વિગતો સામે આવી રહી છે? સુરતનો જે સચિન વિસ્તાર છે સુરત શહેર સચિન પોલીસ સ્ટેશનની હદમાં આવે છે અને આ વિસ્તારમાં જે સુરત નવસારી રોડ પર હાઈવે છે એ નવસારી ને સુરત ને રોડ રસ્તો છે, મેન રસ્તો છે, તેના પર એક સ્વસ્તિક પ્લાઝા નામની કોમ્પ્લેક્સ છે જેમાં બે બેંકો આવતી, એક બેંક બરોડા અને એક ગ્રામીણ બેંક બરોડા। અને ગ્રામીણ બેંક બરોડા છે તેમાં એક આરોપી પિસ્તોલ અને 7 કારતૂસો જે પોલીસે પકડેલો હતો એ પિસ્તોલ લઈને આ બેંકમાં ઘૂસેલો 3,72,000 સમથિંગ કઈ પૈસા બેંકમાંથી લૂંટ કરી હતી। દોરા દિવસે આ લૂંટ થતા એકદમ ફિલ્મી ઢબે આ પોલીસને એક ચેલેન્જ સમાન કિસ્સો હતો ને સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ધરપકડ કરી બીજા દિવસ થોડાક ગણતરીના કલાકમાં ને તે પછી આજે આ આરોપી પાસે મળેલો જે પિસ્તોલ છે, બંદૂક છે એ કોણે એને પ્રોવાઈડ કરી તે બંને પોલીસ તપાસે લાગી। ત્યારે સુરતની સચિન પોલીસની એક ટીમ બનાવવામાં આવી હતી। ટીમ દ્વારા બિહારના મુંગેરામાંથી આ જે આરોપી છે તેને બંદૂક જેને આપેલી હતી નજીસ પલ્લુ જે આરોપી હતો તેને બંદૂક આપનાર લઈને ધરપકડ થઈ છે અને આ ખાસ કરીને સૌથી મોટી સફળતા છે ને આમાં આગળ પોલીસની આ આરોપી પાસે પૂછતાછ ચાલુ રહી છે। આ જે વ્યક્તિ છે દીપક કુમાર અનિલ ઠાકુર, ઉંમર 21, આ અમરેલી થાના દહેરાદમાં મુંગેર જિલ્લા બિહારથી પકડાયો છે અને જે આરોપી હતો જેને બેંક લૂંટ કરી હતી તેને આ બંદૂક પ્રોવાઈડ કરવાનો વ્યક્તિ છે। પોલીસ આગળ તપાસ કરી છે આ સંદર્ભે જે સામેવાળો વ્યક્તિ છે જે એના હાથે હજી કેટલા લોકો છે ને કઈ રીતે ની આ લોકોની કામગીરી થઈ હતી, કેટલા લોકો આમાં સામેલ છે કે હજુ પણ કેટલા લોકોને આ લોકો બંદૂક વેચી હતી એ ઘણા પ્રશ્નો છે જે પોલીસ એમાં નિકાલ લાવશે, વહેલી તકે આમાં નવું કઈ જાણવા મળશે। જી, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી અમને આપવા માટે। સમાચારોમાં આપણે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના વગડ ચોકડી